તો કેમ છો મિત્રો, ફરી એક નવા અને હેલ્ધી વિડીયોમાં તમારું સ્વાગત છે। આજ સુધી તમને ફાસ્ટ ફૂડ, સ્ટ્રીટ ફૂડ, હોટલનું ફૂડ, રેસ્ટોરન્ટનું ફૂડ અને ઘણા બધા એવા વિડીયો તમને દેખાડ્યા, ઘણા બધા ફૂડના વિડીયો પણ દેખાડ્યા, પણ આજે તમારા માટે હેલ્ધી વસ્તુ લઈને આવ્યો છું, જે આપણે ભાવનગરમાં સૌ પ્રથમવાર રૂપાણી સર્કલ આગળ ઓપન થઈ ગયું છે। અને ટાઈમે તમને અત્યારે જ કહી દઉં, 6 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો સવારનો ટાઈમ રહેવાનો છે। અને રૂપાણી સર્કલની એક્ઝેક્ટ સામે થિયોસોફિકલ લોજ છે, એના ગેટની બાજુમાં જ છે। અને નામની વાત કરું તો નામ છે ધ સ્પ્રાઉટ શોપ, જ્યાં તમને અંકુરિત કઠોળ અને બધા અલગ અલગ જાતના વેજીટેબલ્સની તમને ભેળ બનાવીને આપશે, જેમાં 4 વેરાયટી રાખેલી છે, જેમાં તમને સ્પ્રાઉટ્સ ભેળ, સ્વીટકોર્ન ભેળ, ચના મસાલા ભેળ અને ચના પ્લસ સ્વીટકોર્ન ભેળ તમે મેનુ જોઈ શકો છો। બધી જ વસ્તુની પ્રાઇસ માત્ર 25 રૂપિયા છે। અને પનીર પણ એક્સ્ટ્રા રાખેલું છે, કેમ કે ઘણા લોકો જીમ કરતા હોય, સવારમાં દોડતા હોય, રનિંગ કરતા હોય, જોગિંગ કરતા હોય, અને જેમને ફેટની જરૂર હોય, પનીર ખાવાનું કીધું હોય ઘણાને, અથવા પનીરનો ટેસ્ટ પણ ગમતો હોય, તો એના માટે પનીર એક્સ્ટ્રા મળી જવાનું છે। અને એક્સ્ટ્રા એનો 10 રૂપિયા ચાર્જ જ છે ખાલી। અને તમે પાર્સલ લેવા આવશો તો માત્ર 5 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ દેવો પડશે। તો પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે। બાકી આગળની બધી જ માહિતી આપણે ઓનર સાથે મળીને વાત કરીને બધી ડિટેલ લઈએ। તો ગાઈઝ, આપણે અહીંયાના ઓનર સાથે જોડાઈ ગયા છીએ। તો પહેલાં તો આપનું નામ જણાવજો। મારું નામ રવિન્દ્ર જોગદિયા છે। ઓકે। અને આ કોન્સેપ્ટ તો મને બહુ જ ગમ્યો, કેમ કે આમ જનરલી આપણે જોઈએ ને તો માણસો વિચારતા હોય, કાંઈક કરવાનું વિચારતા હોય ને તો ફાસ્ટ ફૂડ છે, સ્ટ્રીટ ફૂડ છે, કે કોઈ પણ કેફે બેફે કરવાનું વિચારતા હોય, પણ તમે આમ હેલ્ધી વસ્તુ કરી અને લોકો આમ હેલ્ધી રહે એવું કાંઈક અંદરથી તમને આવ્યું હશે, ફીલ થયું હશે, તો એનું કારણ શું? એનું કારણ છે કે સાહેબ, હું પોતે જીમ કરું છું અને મારે ડાયટરીમાં બી આ વસ્તુ આવે છે બધી, બરાબર। તો અત્યારે હું છે, જોબ બી છૂટી ગઈ, તો વિચાર આવ્યો કે શું કરવું હવે એમ। તો રહેતા 2-4 દિવસ ઘરે રહ્યો અને આઈડિયા આવ્યો કે ચલો ને એવું કંઈક કરીએ જેથી બધાને હેલ્પફુલ રહે। અને આપણે આ ફાસ્ટ ફૂડને એ બધાની જગ્યાએ આપણે આ ચાલુ કર્યું, એક એવી વસ્તુ જેનાથી બધાને ફાયદો બી થાય અને પ્રોટીનથી ભરપૂર, બ્રેકફાસ્ટમાં બેસ્ટ વસ્તુ છે। એના માટે આપણે સવારે આ સ્પ્રાઉટની ભેળ આખી કોન્સેપ્ટ લઈને આવ્યા। અને હા, એ વાત સાચી જ કહેવાય, તમે પોતે જીમ કરો છો એટલે તમને હેલ્થ વિશે ઘણી બધી જાણકારી હોય, ઘણા લોકો આ બધી વસ્તુ તમે બ્રેકફાસ્ટમાં લ્યો તો એ શરીર માટે સારી કહેવાય, ને આખો દિવસ તમારો એનર્જેટિક જાય। અને આમાં આપણે શું શું રાખીએ છીએ એ આપણે આમાં આપણે સાહેબ મિક્સ કઠોળ રાખીએ છીએ, ફણગાળેલા જેને અંકુરિત કરેલા હોય છે સ્પ્રાઉટ્સ, એમાં આપણે રાખીએ છીએ મગ, મઠ અને ચોળી। પછી ચણા આવે છે, એ બોઇલ કરેલા આવે છે, અને કોર્ન આવે છે, એ બી બોઇલ કરેલા આવે છે। એ ચણા ભેળ અને કોર્ન ભેળ માટેના અલગ છે। અને બાકી બધું વેજીટેબલ્સ છે, જેમાં આપણે ડુંગળી, ટમેટા, કાકડી, બીટ થઈ ગયું, કોથમરી છે, પછી કેરી છે, ગાજર છે, અને બધા ચાટ મસાલા છે એની અંદરના, જેમાં આપણે રાખીએ છીએ જીરાનો રોસ્ટેડ પાવડર, સંચળ, પછી ચાટ મસાલો, બરાબર, પછી છે મીઠું અને અળસી અને તલ, આટલી બધી વસ્તુ રાખીએ છીએ જે મિક્સમાં નાખીએ છીએ। અને આપણે એક્સ્ટ્રા ચટણી એડ કરેલી છે, એક તીખી ને એક મીઠી, બરોબર છે, જેના લીધે કસ્ટમરને શું છે, ટેસ્ટ આવે ગ્રાહકને કે ભાઈ ચાલો કંઈક નવું છે એના લીધે। અને બાકી આમ જોઈએ તો ચટણી તે હેલ્ધી જ કહેવાય, ચટણીમાં કોથમરી ને આદુ, મરચાં, કોથમરી, પછી પુદીના, આદુ, એ બધું નાખીએ છીએ, દાળિયા, અને મીઠી ચટણીમાં ખજૂર, ગોળ અને આંબલી, એ બધાનું આખું। તો આ એક બહુ સારો એવો કોન્સેપ્ટ છે। અને ભાવનગરમાં હું કહું ને તો મારા અંદાજ પ્રમાણે મેં પહેલું અહીંયા જોયું છે રૂપાણી સર્કલની એક્ઝેક્ટ સામે, પણ કદાચ તમે લોકોએ બીજે ભાવનગરમાં ક્યાંય જોયું હોય ને તો કોમેન્ટ પહેલાં કરજો મને, એટલે હું ત્યાં પણ જઈશ એકવાર આંટો મારી। તો બસ એટલું જ કહેવાનું કે આપણે લોકો જે લાઈફ ફાસ્ટ ફૂડની લાઈફ થઈ ગઈ છે અત્યારે, જેમ ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે એમ ફૂડમાં પણ એવું થઈ ગયું છે। તો એ બધું તો આપણે ખાવાના જ છીએ, કેમ કે આપણને જીભને એ સ્વાદ ગમે છે, પણ થોડું ઘણું આ વસ્તુ એકવાર ટેસ્ટ કરવા જેવી છે। અને સવારમાં તમે આ નાસ્તો કરશો ને તો તમારો આખો દિવસ ફ્રેશ અને એનર્જેટિક જશે, અને હેલ્થ માટે બહુ જ સારું છે। તો એકવાર જરૂરથી અહીંયા આવજો, કેમ કે ટેસ્ટમાં પણ એટલું સારું હોય છે, એવું નથી ખાલી હેલ્થ માટે તમારે ઠૂસીને ખાવું પડશે, ટેસ્ટમાં પણ તમને મજા જ આવવાની છે। એકવાર મુલાકાત લેજો અને પછી કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો ટેસ્ટ। તો બસ આ વિડીયો આખો હેલ્ધી હતો, વધુમાં વધુ લોકોને શેર કરજો, અને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રાધે રાધે।